વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ત્રીજા સેશનની અંદર આર્થિક વિકાસની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય ત્યારે તેની અંદર રોકવામાં આવેલા સાધનો, તેની ફાળવણી કેવી રીતે કરવી જોઈએ. હવે અહીંયા એક પ્રશ્ન આપણે યાદ રાખીશું, ઉત્પાદનના સાધનો. આ શબ્દ આવે ત્યારે આપણે ઉપરના 4 પરિબળો ખાસ યાદ રાખીશું. અગાઉના સેશનમાં જે ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો અહીંયા જે આ ઉત્પાદનના સાધનો છે તેની ફાળવણી કેવી રીતે કરવી જોઈએ. પહેલાં જોઈશું અમર્યાદિત જરૂરિયાતો. તો માનવીની જરૂરિયાતો અસંખ્ય છે અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. એક જરૂરિયાત આપણી સંતોષાય ત્યારે એમાંથી બીજી જરૂરિયાતો ઉદ્ભવે છે. જેમ કે શરૂઆતમાં આપણી આવક ઓછી હોય ત્યારે આપણી જરૂરિયાત ઓછી હોય છે. જેમ જેમ આપણી આવક વધતી જાય તેમ તેમ આપણી જરૂરિયાતો પણ વધતી જાય છે. એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો પણ ઉદ્ભવે છે. કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે જેને વારંવાર સંતોષવી પડે છે. કોઈ કહેશે કે કઈ જરૂરિયાત એવી છે કે જેને વારંવાર સંતોષવી પડે? ખોરાક. ખોરાકની જરૂરિયાત એવી છે કે સવાર, બપોર, સાંજ એમ વારંવાર દિન પ્રતિદિન સંતોષવી પડે છે. એવું નહીં કે આજે ખાધું તો પછી ચાલશે. તો ખોરાકની જરૂરિયાત કેવી છે? વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે ઉદ્ભવી છે. અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત છે. એટલે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. ત્યારબાદ જરૂરિયાતોનો અગત્યના ક્રમ. એટલે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત. ઉત્પાદનના સાધનો કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ સાધનો આપણી પાસે મર્યાદિત છે. જ્યારે માણસની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. આવા સમયે આપણી જે જરૂરિયાતો છે એને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે. એટલે કે એના માટે આપણે ક્રમ આપવો પડશે. જે જરૂરિયાત વધારે અગત્યની હોય તેને સૌ પ્રથમ સંતોષવી પડશે અને ત્યાર પછી અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય ત્યારે આ જરૂરિયાતોમાં કઈ સમસ્યા ઉદ્ભવે? અગત્ય એટલે ક્રમ નક્કી કરવો પડે છે. જેમ કે ખોરાકની જરૂરિયાત એ આપણી પ્રથમ છે, ત્યારબાદ બીજી જરૂરિયાત આવે છે, ત્યારબાદ મોજ શોખની જરૂરિયાત આવે છે. તો પ્રથમ જરૂરિયાત આપણી ખોરાક છે, એટલે કે રોટી, કપડાં, મકાન, અને ત્યારબાદ પરિવહન આવે, સંદેશા વ્યવહાર આવે. એ બધી જરૂરિયાત ખરી, પણ એ જરૂરિયાતોને આપણે પછીથી ક્રમ આપીએ છીએ. આગળ આવે છે મર્યાદિત સાધનો. તો કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ એ ઉત્પાદનના મુખ્ય સાધનો છે. આ સાધનો કેવા છે? મર્યાદિત છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે. પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી પડે છે. કારણ કે આપણને જે કંઈ સાધનો મળ્યા છે, પછી કુદરતી હોય કે માનવ સર્જિત, આ તમામ સાધનો કેવા છે? મર્યાદિત છે. એટલે મર્યાદિત સાધનો હોય ત્યારે આપણે શું કરવી પડે? કરકસર કરવી પડે. જેમ કે આપણી આવક ઓછી હોય, જરૂરિયાતો ઘણી બધી છે, ત્યારે એ જરૂરિયાતો વધારે પ્રમાણમાં સંતોષવા માટે આપણે અમુક બાબતોમાં શું કરીએ છીએ? કરકસર કરીએ છીએ. એના પછી આવે છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો અગાઉ આપણે જોયું કે ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો ઉત્પાદનના આ સાધનો એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય છે.
ઉત્પાદનના જે પણ સાધનો છે તેના એક કરતાં અનેક ઉપયોગ થાય છે. જેમ કે જમીન, તે સાધનનો એક સમય એક જ ઉપયોગ થાય છે, તેથી આ સાધનો કેવા છે? વૈકલ્પિક છે. ઉદાહરણ તરીકે જમીન, તો ઉત્પાદનના સાધનોમાં પહેલું આપણે વાત કરીશું જમીન. તો જમીનની અંદર વાત કરીએ કે ખેતીલાયક હવે જે જમીન છે એ જમીનની અંદર એક સમય એક જ ઉપયોગ કરી શકીએ. માનો કે આપણી પાસે 5 વીઘા જમીન છે, તો 5 વીઘા જમીનની અંદર કપાસનો પાક વાવીએ, શેરડીનો પાક વાવીએ, ઘઉંનો પાક વાવીએ, ઘણા બધા પાક લઈ શકાય છે. પરંતુ બધા પાક એકસાથે લઈ શકાતા નથી. કપાસ વાવીશું તો બાકીના પાક આપણે નથી લઈ શકતા. હવે એ જમીનની જ આપણે વાત કરીએ તો એ જમીનના બીજા કયા ઉપયોગ થઈ શકે? રમતનું મેદાન બનાવી શકાય, સરસ મજાનું મંદિર બનાવી શકાય, બગીચો બનાવી શકાય, ઘણા બધા ઉપયોગો છે. પણ બધા જ ઉપયોગો એકસાથે એના થઈ શકતા નથી. જો તમે ખેતી માટે ઉપયોગ કરશો તો બાકીના બધા ઉપયોગ જતા કરવા પડે છે. તો અહીંયા આપણે એવું કહીશું કે ઉત્પાદનના સાધનોનો અનેક ઉપયોગ છે, એટલે કે વૈકલ્પિક ઉપયોગ છે. પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે ઉત્પાદનનું કોઈ પણ એક સાધન એક જ સમયે એક જ ઉપયોગ થાય છે, એકસાથે બધા ઉપયોગ થઈ શકે નહીં. જેવી રીતે જમીનની વાત કરી. સાથે સાથે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. તો આ બધા એના વિકલ્પો છે. આગળ હવે જોઈશું બજાર પદ્ધતિનો પરિચય. અગાઉ આપણે જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે જોયું હતું કે ઉત્પાદનના સાધનો, તો એની આપણે ચર્ચા કરી. ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ઉત્પાદનના સાધનોનો ફાળવણી કેવી રીતે કરવી એની આપણે વાત કરી. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા માટેની પદ્ધતિ. ઉત્પાદનના જે સાધનો છે તેને ફાળવણી કરવા માટે અહીંયા 2 પદ્ધતિ આપી છે. એક બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. કઈ કઈ પદ્ધતિ? બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. તો પહેલી પદ્ધતિ છે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણીની એક પદ્ધતિ છે. એટલે કે બજાર પદ્ધતિનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ. બરોબર? બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મૂડીવાદી. એટલે કે આ પદ્ધતિની અંદર મૂડીનું વર્ચસ્વ વધારે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તમારી પાસે જે જમીન છે એ જમીન તમે કોને આપશો? કે જે તમને જમીનનું ભાડું વધારે આપશે. તમારી પાસે રહેલી મૂડી, આ પણ ઉત્પાદનનું જ સાધન છે. એ મૂડી કોને આપશો? કે જે તમને એ મૂડીનું વ્યાજ વધારે આપે. તમે માનો કે યંત્ર છે એ પણ મૂડીમાં આવે છે, તો યંત્ર કોને આપશો? કે એ યંત્રનું ભાડું તમને વધારે આપે. તો બજાર પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? નફાના આધારે કરવામાં આવે છે. બીજું કે આ પદ્ધતિની અંદર તમામ આર્થિક નિર્ણયોની અંદર કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો. અહીંયા જે પણ નિયોજક છે એ નિયોજક પોતાની પાસે રહેલું ઉત્પાદનનું સાધન એવી જગ્યાએ રોકે છે કે એમાં તે મુખ્ય શું હોય છે? નફો કેન્દ્ર સ્થાને હોય છે. સાહસિક લોકો મુખ્યત્વે નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરે છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. અહીંયા બજાર કેવું હોય છે? સંપૂર્ણપણે મુક્ત હોય છે. બીજું કે આ પદ્ધતિની અંદર સરકારની કોઈ જ હસ્તક્ષેપગીરી, દખલગીરી હોતી નથી. એટલે આ પદ્ધતિનું બીજું એક નામ છે મુક્ત અર્થતંત્ર. તો યાદ રાખજો, બજાર પદ્ધતિનું એક નામ શું હતું? મૂડીવાદી પદ્ધતિ. બરોબર? બજારવાદી પદ્ધતિનું એક નામ શું હતું? મૂડીવાદી પદ્ધતિ.
આગળ હવે જોઈએ કે બીજું એક નામ આવ્યું કે બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મુક્ત અર્થતંત્ર. કેમ મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે? કારણ કે આ પદ્ધતિની અંદર સરકારનો કોઈ જ હસ્તક્ષેપ હોતો નથી, એટલે એને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. બજાર પદ્ધતિના હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કામ કરવું પડે છે. તો બજાર પદ્ધતિની અંદર મહત્તમ નફો મળે એ રીતે ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે. હવે આ પદ્ધતિ કયા કયા દેશની અંદર છે? તો આપણે કહીશું USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, બીજું છે જાપાન અને ઇંગ્લેન્ડ. બરાબર, આ 3 દેશોની અંદર કઈ પદ્ધતિ છે? બજારવાદી પદ્ધતિ જોવા મળે છે. અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ. ખાલી જગ્યા વિકલ્પમાં ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે. બજાર પદ્ધતિ કયા દેશમાં છે? અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડની અંદર. તો 2-3 વસ્તુ યાદ રાખીશું. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી એટલે કે એક પદ્ધતિ છે. એટલે કે આ પદ્ધતિનું એકનું નામ છે મૂડીવાદી. મુખ્ય સ્થાન શું હોય છે? નફો મુખ્ય સ્થાન છે. મુક્ત અર્થતંત્ર શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ પદ્ધતિની અંદર સરકારની કોઈ દખલગીરી નથી. કારણ કે અહીંયા જે કંઈ માલિક છે એ બધા ખાનગી માલિક છે. અને આ પદ્ધતિ કયા દેશમાં છે? USA, જાપાન, ઇંગ્લેન્ડ. ત્યારબાદ બજાર પદ્ધતિના લક્ષણો, કે આ પદ્ધતિના લક્ષણો કયા છે? આ પદ્ધતિનું પ્રથમ લક્ષણ છે કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે. બજાર પદ્ધતિની અંદર જે ઉત્પાદનના સાધનો હતા, કયા સાધનો? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ બધા સાધનોની માલિકી કેવી હોય છે? ખાનગી, એટલે કોઈ વ્યક્તિગત એના માલિક હોય છે. બીજું લક્ષણ, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે. ત્રીજું લક્ષણ, આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. જે પણ નિર્ણય લેવાનો હોય તો કોને ધ્યાનમાં રાખવામાં આવે છે? ભાવતંત્ર, કે ભાવ કેવો આપશે. ત્રીજું કે તમામ નિર્ણયની અંદર મુખ્ય સ્થાન શું હોય છે? નફો. આ પદ્ધતિમાં અંદર ગ્રાહકને પસંદ કરવાની વિપુલ તક મળે છે. અહીંયા ગ્રાહકોને જે વસ્તુ ખરીદવી હોય એની વિપુલ એટલે કે પસંદગી કરવાની તક મળે છે. કારણ કે ઉત્પાદનના આ સાધનો ખાનગી માલિકીના છે. ખાનગી માલિક શું કરશે? જે પણ વસ્તુનું ઉત્પાદન કરશે, બજારમાં જે વસ્તુની માંગ વધારે હોય એ વસ્તુનું જ એ ઉત્પાદન કરે છે. એટલે કે ગ્રાહકને જે પસંદ હોય એ વસ્તુ જ બજારમાં આવે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, તેથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. તો પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે, બજાર પદ્ધતિના લક્ષણો જણાવો, અથવા કહેવાય મૂડીવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. તો પહેલાં લખવાનું, ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય છે. આ પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે. તમામ આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાય છે. ગ્રાહકને પસંદ કરવાની વિપુલ તક મળે છે. અને આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે બજાર પદ્ધતિના લાભ. બજાર પદ્ધતિના લાભની અંદર આપણે વાત કરીશું કે પહેલો લાભ છે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય એટલે કે વ્યક્તિને જે પસંદ હોય એ વસ્તુ અહીંયા ખરીદી શકે છે અને બજારમાં એ જ વસ્તુ આવે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કારણ કે અહીંયા ઉત્પાદનના સાધનોનો માલિક કોણ છે? ખાનગી છે. તો એ ખાનગી માલિકો શું કરશે? જે કંઈ ઉત્પાદનના સાધનો છે એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરે છે. નિયોજકો નફાવૃત્તિના કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જે કંઈ વસ્તુ, કારણ કે નિયોજક કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે નફાને ધ્યાનમાં રાખીને કરે છે. નફો વધારે મળે તો
જે કંઈ આયોજક હોય, ઉત્પાદક હોય, વધારે વસ્તુનું ઉત્પાદન કરે છે. અર્થતંત્રમાં નવા નવા સંશોધન થતા રહે છે, જેથી આર્થિક વિકાસને વેગ મળે છે. હરીફાઈનું તત્વ હોવાથી ચીજવસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. લોકોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન અને વેચણી થાય છે, એટલે જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય. અહીંયા આ પદ્ધતિમાં કે લોકોની જે જરૂરિયાત હોય એ જ વસ્તુ બજારમાં આવે છે, તેથી લોકોની જરૂરિયાતો છે મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે. બજાર પદ્ધતિ હેઠળ લોકોના જીવન ધોરણમાં શું થાય છે? સુધારો થાય છે. તો આ થયા બજાર પદ્ધતિના મૂડીવાદના લાભ. બરોબર. પહેલો લાભ શું છે? વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય. વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, એને જે વસ્તુ ખરીદવી હોય ખરીદી શકે છે. ઉત્પાદનના સાધનોનો કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ થાય છે. નિયોજકો નફાવૃત્તિના કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. હરીફાઈનું તત્વ હોવાથી ચીજવસ્તુની ગુણવત્તા સારી હોય છે. લોકોની જરૂરિયાતો પ્રમાણે જ ઉત્પાદન અને વહેંચણી થાય છે, તેથી જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે. બજાર પદ્ધતિ હેઠળ લોકોને જીવન ધોરણમાં સુધારો થાય છે. તો અહીંયા આપણે આજના સેશનની અંદર ઉત્પાદનના સાધનની ફાળવણી વિશે જોયું, અને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની કેટલી પદ્ધતિ છે? 2. બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિમાં આપણે સૌથી પ્રથમ જોયું બજાર પદ્ધતિ વિશે એનો પરિચય મેળવ્યો બજાર પદ્ધતિનો, કે બજાર પદ્ધતિને કયા કયા નામે ઓળખવામાં આવે છે, કયા કયા દેશોની અંદર જોવા મળે છે, એના લાભ, એના લક્ષણો કયા છે, એના લાભ કયા છે, એના વિશેની ચર્ચા કરી. હવે બજાર પદ્ધતિના ગેરલાભની પણ આપણે ચર્ચા કરીશું. આ પદ્ધતિમાં નફાના કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે, તેથી દેશમાં મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે. અગાઉ આપણે જોયું કે બજાર પદ્ધતિની અંદર વ્યક્તિને જે પસંદ હોય છે, વ્યક્તિને જે જરૂરિયાત હોય છે, એ જ વસ્તુનું ઉત્પાદકો ઉત્પાદન કરે છે. તો બજારમાં જે વસ્તુની માંગ વધારે હોય, જેમ કે મોજ શોખની વસ્તુઓની વધારે હોય, જેમ કે અત્યારે મોબાઈલ છે, તો એની માંગ વધારે હોય તો એ વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે. જ્યારે આપણી જે જીવન જરૂરી વસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે. બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. ગ્રાહકો જો બજાર વિશે અજ્ઞાન હોય તો ગ્રાહકોનું શોષણ થાય છે. બજાર પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોવાથી આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે. કારણ કે આ પદ્ધતિની અંદર કામ કરતા તમામ લોકોને એક સરખો પગાર કે મહેનતાણું મળતું નથી. અમુક વ્યક્તિને વધારે મળે છે, અમુકને ઓછું મળે છે, એટલે આવકની શું થાય છે? અસમાનતા જોવા મળે છે. આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે, એટલે ગ્રાહકો અને મજૂરોનું શોષણ થાય છે. ઇજારાશાહીનો મતલબ અંગ્રેજીમાં ઇજારાશાહી એટલે મોનોપોલી, કે બજારમાં જ્યારે વેચનાર એક જ વેપારી હોય, પેઢી હોય, ત્યારે ગ્રાહકો અને મજૂરોનું શું થાય? શોષણ થાય. ઉદાહરણ કે આખા ગાંધીનગરમાં એક જ સ્ટેશનરી હોય, અને જ્યારે આપણે વસ્તુ લેવા માટે જઈએ તો આપણને ત્યાં આપણું શું થાય છે? શોષણ થાય. કેવી રીતે થાય? 2 પ્રકારે થાય, કિંમતના રૂપમાં અને ગુણવત્તાના રૂપમાં. કિંમત વધારે લે અને સારી ગુણવત્તા ન પણ હોઈ શકે. તો આ થયા બજાર પદ્ધતિની મર્યાદાઓ, ગેરલાભ પણ એને કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે આજે આટલું રાખીશું. નેક્સ્ટ સેશનની અંદર આપણે સમાજવાદી પદ્ધતિનો પરિચય મેળવીશું, એના લાભ, એના ગેરલાભ, એટલે એની જે મર્યાદાઓ છે એના વિશે અભ્યાસ કરીશું, અને છેલ્લે આવશે મિશ્ર અર્થતંત્ર. તો આટલા સુધી આપણે રાખીશું વિદ્યાર્થી મિત્રો.